કાલ મને છે ને એક ભાઈનો ફોન આવ્યો, મને કહે કે તમે બધા નેતાના વિડીયો બનાવો છો, બધા નેતા પૈસા ખાય છે, આમ છે તેમ છે, સત્તા પક્ષવાળા બધા પૈસા ખાય છે. તો એ અત્યારે જે નવા આવશે એ પૈસા નહીં ખાય. તો કેવું હોય, નવા આવે ને પૈસા ન ખાય. એટલે હું તમને એક લાઈવ ડેમો બતાવું કે બધા પૈસા ન ખાય. જો છોકરાના છે ને રમકડા છે, પણ તમારે કોઈ દાંત નથી કાઢવાના. વિડીયો થોડોક લાંબો બનશે કેમ કે બધાને મારે એક્ઝામ્પલ આપીને સમજાવવાના છે. એટલે તમે દાંત નહીં કાઢતા ને આખો વિડીયો જોઈજો તો તમને સમજાય. આપણે અહીંયા 3 પક્ષ છે ગુજરાતમાં, બરાબર. એક તો સત્તા પક્ષ છે, તો આપણે આને પહેલાં બનાવી સત્તા પક્ષ. રાજા થઈ ગયા. સત્તા પક્ષ છે. આ કોણ છે? એક. પછી આ છે વિરોધ પક્ષ. જો આપણે 3 પક્ષ છે. જો આ સત્તા પક્ષ છે, આ વિરોધ પક્ષ છે, અને અત્યારે આ નવો જે વિરોધ પક્ષ આવ્યો છે ને ત્યાં, એટલે આ 3 પક્ષ છે. હવે આ સત્તા પક્ષ છે ને એ શું કરે કે આ રોડ રસ્તા બનાવવાનું બધું હોય ને એટલે આ બધું સેટ થઈ ગયેલા છે. આ જો તમે ખાડા છે, બધી ખાડા પડી ગયા, જોયું તમે? નાના મોટા ખાડા છે. આ બધાને ખાડા તો છે પણ નાના છે, એટલે આ લોકોને મોટા હોય. આ સત્તા પક્ષ શું કરશે? હજી ઉભા રહો તમે. પૈસા કંઈક તમને એક્ઝામ્પલ બતાવો, પછી જેવું તેવું નથી બતાવવાનું આપણે. આ જો પ્લાસ્ટિકની નોટો કાંઈ ન થાય. હવે પછી નોટોનો પછી વિડીયો બનાવે. પહેલાં આપણે અત્યારે જે કરવાનું છે ને એ કરી દઈએ એટલે કંઈ ભૂલાઈ જાય. હવે આપણે આને 100 રૂપિયાનો રોડ પાસ કરાવ્યો, બરાબર, સત્તા પક્ષે. હવે 100 રૂપિયા આને આપ્યા એટલે હવે એ રોડ બનાવશે. પણ એ હવે શું કરશે? 100 રૂપિયા આવી જાય તો એ અહીંથી આવતા ઉપર આવતા આ બધે ભાગ પડી ગયા, અને એમાં ત્યાં સાલી લીધા, 40 રૂપિયા લીધા. હવે એનો એ રોડ બનાવશે. આને આવ સાલીનો રોડ બનાવ્યો. નોટી કેવી છે તમે જુઓ. પક્ષને જો બધ ભરી જાય છે, એમાં પક્ષનો કાંઈ વાંક નથી. જો આ નોટનો વાંક છે, નોટ આની પાસે જાય છે. બાકી આ છોકરાને રમકડા છે, એને કેટલી ઈચ્છા છે જો બધ ભરવાની. એટલે આવું છે. પૈસા બધા ખાતા ન હોય પણ એ તો ક્યારેક ખવાય છે. એટલે 40 રૂપિયા લીધા, હોમાંથી એને સાલીનો રોડ બનાવ્યો. એટલે આ બધું હું સેટ થઈ ગયો છે. એટલે આને કોઈ કહેવાવાળું નથી. હાલો, આ થઈ ગયું સત્તા પક્ષનું, બરાબર. હવે આપણે વિરોધ પક્ષનું કરવી. વિરોધ પક્ષમાં કેવું છે કે એને આ 100 રૂપિયા પાસ કરાવ્યો રોડ, બરાબર. હવે એ લોકો શું કરશે? એ અહીંયા આવશે કે અહીંયા આવશે કે અહીંયા આવશે, એ 100 જ વાપરશે. શું કામ? કેમ કે એની જે સેટ થવાનું છે, એ સેટ તો થયા નથી. એ જો અત્યારથી પૈસા ખાવાનું ચાલુ કરી દે તો એને કોઈ મત ન આપે, બરાબર. એટલે એ અત્યારે પૈસા ન ખાય. પણ આ પક્ષ છે ને એ હાવ સેટ થઈ ગયો છે. એટલે આનું મારે કેવું હું તમને, એટલે આ કેવું છે વિરોધ પક્ષ કે આ પૈસા ન ખાય. એવું કામ? એ જે એને માર્કેટમાં આવવાનું છે, એને જીતવાનું છે, એને કામ કરવું પડે, પબ્લિકનું બધું કરવું પડે. એટલે બધું એને એ કરીને પછી એને આગળ વધવાનું છે. એટલે એ પૈસા ન ખાય. એટલે હકીકતમાં આવું હોય. તમે સમજતા નથી. હું તમને કેમ ન કહું છું કે ભાઈ પૈસા જે નવો પક્ષ આવે ને એ ન ખાય. હવે તમે કંઈક ધંધો ચાલુ કર્યો હોય તો તમે નુકસાન નથી કરતા 2-4 મહિના શરૂઆતમાં. તમારે રાગે પડવાનું હોય માર્કેટમાં. તમે ઉધાર માલ આપી દો, બધુંય કરો, ખાવા ટાઈમે ન આવો. એટલે આમાં એવું જ હોય કે આ લોકો પૂરી મહેનત કરશે. જે વસ્તુ કોઈ દી ન થઈ હોય ને એ વિરોધ પક્ષવાળા કરે. શું કામ? કે એને બહાર આવવું હોય, એને રાજ્યમાં એની પોતાની સરકાર ઊભી કરવાની હોય. એટલે કોઈ ન કરે ને એવું વિરોધ પક્ષ કરે. સત્તા પક્ષ કાંઈ ન કરે કેમ કે એની પાસે તો ઓલરેડી બધું સેટ થઈ ગયું છે. એટલે આ 2 પક્ષ આ રીતનો છે. આ પક્ષ એક આપણો છે એ તો ભાઈ હાવ સાનમૂનો જ છે. કેમ કે એને બહુ બધા બિચારાએ કરી લીધા, હવે એનું કાંઈ હાલતું નથી. એટલે આપણે આને કાંઈ નથી કહેવું. આ બિચારો આમ તો એમ જો લાલ પીળો થઈ ગયો રાખો, એટલે આને આપણે કાંઈ નથી કહેવાનું. આ સાનમૂનો આને અત્યારે બતાવવાનો જ નથી. અત્યારે મેન આ 2 છે, પણ આ મોટો છે ને આ નાનો છે. હવે આને અહીંયાથી આમ તમારે લઈ જવા માટે અહીં નીચે પબ્લિક હોવી જોઈએ. એ આને મળશે ને તો એ જે આવડો મોટો આ સીધું આમ થઈ જાય આમ. એટલે નીચેનો જે હતો ને એ બધું આવી એવું. આ પક્ષ આટલો મજબૂત થાય ને પછી એને કોઈની જરૂર ન પડે. એટલે કેવું છે પછી એ પૈસા ખાય. હાલો તમે હવે હું તમને એ સમજાવું. હાલો, આ પક્ષ મોટો થઈ ગયો પછી આ પૈસા ખાય તો આનું બટન ક્યાં કંઈ આપણે કાઢી નાખવાનું છે? આનું બટન તો રહેવાનું જ છે ને, એ દબાઈ દેવાનું. અને આ બહુ વિચારી કરે કે આનું બટન દબાઈ દેવાનું. એ રીતે કરવાનું હોય. તમે એકનું એક આ સોંટા છો, આંગળીમાં નખ કાઢી નાખો, પણ આ તમે આને હેઠો નથી ઉતારી શકતા. એટલું આમાં હું એટલું બધું છે તમે ભાળી ગયા છો કે આને તમે હેઠું નથી ઉતારતા. એટલે તમે સમજો. તમારે ક્યારેય એવું બન્યું કે મંત્રી નીકળ્યા હોય અને એ ઊભા રહી જાય પબ્લિકને રસ્તો આપી દેવું ક્યારેય જોયું? એવું તમે ક્યારેય ન જોયું. કેમ કે તમારી જિંદગી જ એમાં વહી જવાની છે. મંત્રી નીકળશે ને એટલે તમારે ઊભું રહી જવાનું રોડે. નકર આપણે નિયમ કેવો હોય કે ભાઈ ફાયર બ્રિગેડ હોય, ઇમરજન્સી ગાડી છે, આગ લાગી હોય તો
તો એને સમજીને ઇમરજન્સીમાં જ્યાં જવું પડે તો જ્યાં ક્યારેય રોડ બંધ કર્યો કોઈ પોલીસવાળાએ કોઈ ગવર્મેન્ટ અધિકારી કોઈ ન કરે, 108 નીકળી હોય તો ત્યાં કોઈ દિવસ કોઈ રોડ બ્લોક કર્યો, ભાઈ 108 નીકળે છે બધા રોડ બંધ કરી દો, પહેલાં એ માણસને હોસ્પિટલ પુગાડવાનું છે, કરે? એવું થયું કે ન થાય, કેમ કે એ કોઈને કાંઈ લેના દેના જ નથી. પબ્લિકનું જે થવું હોય થાય. મંત્રી પહેલાં પૂગવા જોઈએ ટાઈમે, એ કોઈ જગ્યાએ 5 મિનિટે મોડો ન પૂગવો પડે. એટલે તમે જોઈજો મંત્રી આવશે ને તો તમારે બધાને ઊભું રહી જવાનું છે, એને પહેલાં પૂગવા દેવાને. ફાયર બ્રિગેડને 108ની કોઈ દી ક્યાંય એવી રીતે રાખ્યું કે ભાઈ પહેલાં ફટાફટ એને પોલીસવાળા ઓલા હાકળ બનાવે, લાકડાને ઓલા પાટિયા મારી દે ઠેર સુધી, અને આમ હાથમાં હાકળ દંડા બનાવીને બધા દંડા પકડીને ઊભા હોય. એવું ક્યારેય જોયું કે 108 ગઈ ને ફાયર બ્રિગેડ ગઈ એવી રીતે હાકળો બનાવીને લાકડાને પાટિયા મારી દીધા? માણસની જિંદગી કિંમતી નથી, પણ મંત્રીને ટાઈમે પૂગવું કિંમતી છે. તમારું જે થવું થાય તમે ભાડમાં પડો. એટલે આવી રીતે ભાઈ તમે મારે બધું આ એક્ઝામ્પલ લઈને પૈસાનું ભાઈ આ બધું એક ભાઈ મગજ ફેરવી નાખ્યું, એટલે નકર આટલો બધો ટાઈમ નહોતો. આ તો તમને બધું સમજાવું છું કે આ લોકો આવે ને તો અત્યારે પૈસા ન કાંઈ નહીં ખાહે, પાછું તમે આનું બટન દબી દેજો. પણ અત્યારે આને તો તમે થોડોક ગુસ્સો તો કરો. આને હાલો કદાચ બધા એમ કહે છે કે ભાઈ ગુજરાતી મોદી સાહેબ છે ને એટલે આપણે એને જ મત દેવાનું. એટલે મોદી એમ આપણી રીતે ફરે, પણ નીચેનું તમે થોડુંક પાટિયા તો ફેરવો, આમથી આમ. તમે કોઈકના લગ્નમાં ગયા ને ઓલું માંડવો કરે ને તો એ વરાજાના બે આવવા નીચે ઓલું ટેબલ નાખ્યા હોય, ઓલા નાના પાયા આવડા હોય. એ હવે એમાંથી એક ટેબલ તૂટી ગયેલું હોય તો હાલે? ન હાલે ને. આખી જાનમાં જેટલા માંડવા સડે બધા હેઠા પડે. એટલે એ તમારે આને થોડોક ઊભો કરવો પડે આ પક્ષને. આપણે ક્યાં મોદી સાહેબને કાઢી મૂકો છે? ગુજરાતી છે તમે ત્યાં રાખજો ને, પણ નીચે. એટલે 5 કરોડનું મકાન નવું બનતું હોય, બંગલો મોટો રબરને, વચ્ચે એક લાદી રવડામ તૂટી ગઈ હોય તે હાલે? ન હાલે, કેમ કે એ તમારે નાખવું જ પડે ને. ખરાબ લાગે. 5 કરોડ રૂપિયા ખર્ચો કર્યો હોય પછી એક લાદી તમે ન નાખો તો થોડું હાલે? એટલે એ કરવું પડે. પછી એની સામે તમે બીજું લઈ લો, ભાઈ કરોડો રૂપિયાનું મકાન તમે બનાવ્યું હોય અને એમાં આટલું ખાતું આ કલર બલર કાંઈક રહી ગયું હોય, એ કાંઈ તમે આખું તોડીને નવું ન પાડો. એ પછી ક્યારેક કંઈક એવું કામ નીકળ્યું હોય ને ત્યારે તમે એટલામાં કરાવી નાખો સ્પેશિયલ, પછી એને આખું તોડાય નહીં ઘરને 5-10 કરોડનું બનાવતા. એટલે અત્યારે સરકાર જ્યારે ફરતી હોય ને ત્યારે ફેરવાય. પછી તમે એકવાર અત્યારે તમારે પાસે મોકો છે ને તમે નહીં ફેરવો, પછી 5 વર્ષ સુધી રાયડું નાખશું કે આની કરતાં આમ કર્યું હોત તો સારું હતું. એટલે ભાઈ ટાણે જે ફરતું હોય ને એ ફરે, એટલે તાણે ફેરવી નાખે. એટલે એકવાર વિશ્વાસ કરાય ન્યાય ક્યાંય આપણને કોઈ ફાંસી દઈ દેવાનું છે. અમુકનું કંઈક થાય તમારી હાટું થવાનું છે. એટલે અમારે તો કાંઈ છે નહીં ભાઈ લેના દેના. અમારે જો આ આવે તોય ભલે, આ આવે તોય ભલે, ના આવે તોય ભલે. આ બિચારું હવે દૂધ જેવું ભોળું થઈ ગયું છે, માખણ જેવું કૂણું મસ્ત પીલાય. એટલે આનું જ કાંઈ લાગતું નથી, પણ મેન તો આ બે છે. એટલે ભાઈ તમે બધા સમજો કે તમે આ બધું દાંત ન કાઢતા બહુ. એટલે ભાઈ તમે બધું સમજો, તમારે બધાને હવે સમજવાનું છે. આપણી ત્યાં સિસ્ટમ કેવી છે કે 18 થી 40 વર્ષના જે છે ને જુવાને એ કોઈનામાં રસ નથી, બરાબર, રાજકારણમાં. અને 40 થી 60 વાળા છે એ કાંઈ સમજે એમ છે નહીં. અને 60 પછીના છે ને તો એને બધા એમ કહે છે કે આને શું ખબર પડે. અને જે મરી ગયા છે ને એ અમુક 5% ચૂંટણી ટાણે મતદાન કરવા આવે. તમે જોઈજો આગળના. મારી પાસે અત્યારે છે નહીં ન્યૂઝ, મેં સાંભળ્યું હતું ને જોયું હતું. ત્યાં ઇન્ડિયા હતો ને ત્યારે મેં જોયેલા છે વિડીયો. ચૂંટણી પંચને નથી ખબર કે કોણ આવે છે મત દેવાનું, કોણ વૈયા જાય છે નહીં. એ મરી ગયેલા 5-10% આપણા ભારતમાં ચૂંટણી ટાણે ખાલી મત દઈને પાછા વૈયા છે. બોલો, ચૂંટણી પંચવાળા કેમેરા ચેક કરે ને તો માણાય નથી, આત્મા છે. એ મરી ગયા પછી એને ઉપાધિ છે કે અમારા મત, અમારા કિંમતી મત અમારે દેવા છે. એટલે આપણે ભારતમાં એવું છે ભાઈ, મરી ગયા પછી મતદાન કરવા આવે છે. ઘણી જગ્યાએ એવા બનાવ બન્યા છે. હું નથી કહેતો, ન્યૂઝવાળા કહે છે આવું. એટલે આને થયું છે આવું, તમે ક્યાંક યુટ્યુબમાં ક્યાંક વિડીયો સર્ચ કરજો, આવશે. એટલે ભાઈ તમારે આ બધું કેવું છે કે આ બધાના પેટ જો આમ જો તમને વિશ્વાસ નહીં આવે એમ જો. આ તો છોકરા રમકડા છે તોય આવડા છે આ ખાડા. આ રિયલમાં હોય એ કેવડા હોય તમે વિચારવા. મારી પાસે એક્ઝામ્પલ દેવા માટે બીજા કંઈ રમકડા નહોતા. ઓલો ભાઈ ક્યારનો રોવે છે રમકડા હાટું રમવા છે. એટલે અમે જો આ ચા પાણી પીને ભાઈ મોજ કરીશું. ઓલો ભાઈ અમારે ચા પાણી બનાવે છે અહીંયા, અને હું આ બેઠો વિડીયો બનાવું છું. એટલે અમારે કાંઈ છે નહીં, તમે આને લાવો આને લાવો, પણ તમારે ઉપાધિ છે. એટલે એકવાર હવે જ્યારે તમે એકવાર ટ્રાય કરાય કે ભાઈ આપણે એકવાર નવું લાવી, એમ આપણે ક્યાં મોદીને ફેરવી નાખવાનું છે. મોદી કાકા નિંજાને જ રહેવાના છે, પણ નીચેનું થોડુંક બધું આ સુધરે ને તો ખાડા થોડાક ભરાય. આ બધો અત્યારે તમે નહીં ફેરવો ને તો બધો લોંદો થઈને છોટી જાય. ડો પછી ગમે એવું કેમિકલ લાઈન મારશું ને તો આ લોંદો નહીં જાય. એ કરતાં અત્યારે જે કાઢવો હેલો છે એ જે આને બહુ વર્ષો નથી કાઢ્યા, પછી આ લોંદો જો હડ્યો ને તો કોઈ નહીં કાઢીએ કે રોડ ખોદશો ને તોય નહીં જાય. એટલે આ લોંદાને અત્યારે તમારે કાઢવો હોય ને તો કાઢી શકો, કેમ કે બીજાને મોકો અપાય એકાદી વાર.
અને આ આવીને કાંઈ ન કરે તમે આનું ક્યાં આપણે ના પેટમાં દુખે છે આપણે આને દઈ દેવું પડે તમે તાર પણ એકવાર ટ્રાય કરો તમને વાંધો શું છે. એટલે ભાઈ આ રીતે મારે સમજાવવા નતા આવે. કાલ જે ભાઈ ફોન કર્યો હતો ને એને કહું આ વિડીયો જોઈ લેજો અને તમને યોગ્ય લાગે તો તમે તારે એને જ મત દેજો. હું કહું એમ ન દેતા, મારે ખાલી તમને સમજાવવા નતા આવે. તમારા હાથમાં છે તમારે શું કરવું હોય. એટલે આવી રીતે ભાઈ એકવાર સરકાર ફેરવીને આ વાત ભાઈ તમારે બધાને જાગૃત થવાની છે. જો તમે થાવ તોય ભલે, ન થાવ તોય ભલે, બાકી હુતા જ રહેવાના જ થવું એ તો ફાઇનલ છે. જાગો તો સારું છે, બાકી એમને આખી જિંદગી પૂરી થઈ જાય અને તમારા નવા જે જુવાનડા આવશે એને બધાની જિંદગી પૂરી થઈ જાય. એટલે ભાઈ આ રીતનું છે. તો તમે તમારી રીતે સમજીને આગળ વધજો. બાકી મારે કીધે કાંઈ કોઈનું ફેર નહીં પડી જાય ને મારે આમાં એકેય કોઈ ઘરનોય નથી. એટલે તમને યોગ્ય લાગે ને એ રીતે કરજો અને વિડીયો બધાને મોકલજો. ન સમજાય ને એને સમજાવજો, કેમ કે આ રાતે 12 વાગે મહેનત કરી છે તો બધાએ જોઈજો ને પાછા મોકલજો બધાને અને સમજાવજો કાંઈક.